આષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે બેટા અંબર ગાજે, આષાઢી સાંજના અંબર ગાજે, મત લાગો રે લાગનું કો બોલે તો ક બોલે તેરે દલ ગારે, આષાઢી સાંજના અંબર ગાજે. નિર્વા કુવાયનો કુવો ગાવે પગ વાગે, સૂત રોક જારે, આષાઢી સાંજના અંબર ગાજે. નેરાની દારીઓ ગામ રુતરેલે, ઉતરેલે આધી ઝરમર ઝીલે, આષાઢી સાંજના અંબર ગાજે. ભાભીની રાતી જોઈ ચોનર દીજે, ઝુમર દીજે, ખોરે કતોરી જે, આષાઢી સાંજના અંબર ગાજે. આષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે દીવા અંબર ગાજે. ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતી સાહિત્યના એક અદ્ભુત કાવ્ય અષાઢી સાંજની દુનિયામાં સફર કરીએ. આ કોઈ સામાન્ય સફર નથી, કારણ કે આપણી સાથે હશે આ રંગબેરંગી ચિત્રો, જે કવિતાના દરેક શબ્દને આપણી આંખો સામે જીવંત કરી દેશે. તો તૈયાર થઈ જાઓ આ કાવ્યના અવાજ અને દ્રશ્યોમાં ખોવાઈ જવા માટે. અને જુઓ, શરૂઆત જ કેટલી ધમાકેદાર છે. કવિ આપણને સીધા જ અષાઢ મહિનાની એક એવી સાંજે લઈ જાય છે જ્યાં આકાશ ગાજી રહ્યું છે. આ ખાલી વાદળોનો ગળગળાટ નથી, એવું લાગે છે જાણે આખી પ્રકૃતિ કોઈ મોટી ઘોષણા કરી રહી હોય. અને પેલો શબ્દ છે ને, મેઘાડંબર, મતલબ કે વાદળોથી છવાયેલું આકાશ, એ આ દૃશ્યને વધુ ભવ્ય બનાવી દે છે. તો આકાશમાં તો આટલી ગર્જના થાય છે, પણ આ નીચે ધરતી પર એનું શું પડઘો પડે છે? ચાલો જોઈએ કે પ્રકૃતિ આ અવાજનો જવાબ કેવી રીતે આપે છે. અને હા, સૌથી પહેલો અવાજ આવે છે મોરનો. વરસાદ આવવાનું જ છે, એની ખુશીમાં જાણે મસ્ત થઈ ગયેલા મોરલા ટહુકા કરવા લાગે છે. આ ખાલી અવાજ નથી, આ તો વરસાદને આવકારવાનો ઉત્સવ છે. એકદમ શુદ્ધ આનંદનો અવાજ. એક બાજુ મોરનો એ ઉત્સાહથી ભરેલો ટહુકો, તો બીજી તરફ છે ઢેલની એકદમ ધીમી અને લયબદ્ધ ચાલ. જાણે મોરના સંગીત પર ઢેલ ધીરે ધીરે નાચી રહી હોય. શું અદ્ભુત તાલમેલ છે પ્રકૃતિનો! પ્રકૃતિ જ્યારે આટલી ખુશ હોય તો એની અસર માણસના દિલ પર કેમ ન થાય? હવે કવિ આ દૃશ્યમાં માનવીય ભાવનાઓને કેવી રીતે જોડે છે એ જોઈએ. હવે જુઓ, વાદળોના ગડગડાટ અને મોરના ટહુકા, એની સાથે હવે એક ત્રીજો ખૂબ જ મીઠો સૂર ભળી રહ્યો છે, અને એ છે ગોવાળિયાની વાંસળીનો. પ્રકૃતિની સાથે એકાકાર થયેલો આ ગોવાળિયો પોતાની કલાથી આખા વાતાવરણમાં એક નવો જ રંગ ભરી દે છે. પણ સવાલ એ છે કે વાંસળીનો આ મધુર સૂર વાતાવરણમાં ફેલાઈને કોના સુધી પહોંચી રહ્યો છે? એવું તો કોણ છે જેને આ સૂર ઊંઘમાંથી જગાડી દે છે? આ પ્રશ્ન આપણને એક વધુ અંગત દૃશ્ય તરફ લઈ જશે. અને જવાબ છે સૂતેલી ગોપી. આનો અર્થ એ થયો કે વાંસળીનો સૂર ફક્ત કાન સુધી નથી પહોંચતો, એ તો સીધો હૃદય સુધી પહોંચીને આત્માને જગાડે છે. પ્રકૃતિ અને માનવ કળાનું કેટલું સુંદર મિલન છે, ખરું ને? અત્યાર સુધી આપણે પ્રકૃતિના વિશાળ દ્રશ્યો જોયા. હવે કવિ આપણને એકદમ નજીક એક પારિવારિક અને વાત્સલ્યથી છલકાતા દૃશ્ય તરફ લઈ જાય છે. અને ખરેખર આ જ આ કાવ્યનું હૃદય છે. આ દૃશ્ય ક્યાંનું છે? એ છે વીરાની વાડીનું.
અને ત્યાં જે વરસાદ વરસી રહ્યો છે ને એને કવિ પાણી નથી કહેતા, એને કહે છે અમૃત. એવું અમૃત જે જમીનને તો જીવાડે જ છે પણ કદાચ સંબંધોને પણ તાજગી આપી રહ્યું છે. અને આ અમૃતને કોણ ઝીલી રહ્યું છે? ભાભી. એ ઘરની બહાર આવીને વરસાદના એ ઝરમર છાંટાને પોતાના પર લઈ રહ્યા છે. એમના ચહેરા પરનો એ આનંદ જુઓ, કેટલો સહજ અને નિર્દોષ છે. અને પછી આવે છે આ અદ્ભુત દ્રશ્ય. વરસાદના ટીપાથી ભાભીની ગહેરા લાલ રંગની ચૂંદડી ભીંજાઈ રહી છે. લાલ રંગ અને પાણીનું આ મિલન એક એટલું જીવંત ચિત્ર બનાવે છે કે મનમાંથી ભૂલાય જ નહીં. પણ આ બધા આનંદની પરાકાષ્ઠા તો હવે આવે છે. ભાભીના ખોળામાં બેઠેલું નાનું બાળક એ પોતાની માને વરસાદમાં ભીંજાતી જોઈને ખુશ થઈ રહ્યું છે. આ એક પંક્તિ જ બતાવી દે છે કે કેવી રીતે કુદરતનો આનંદ એક પેઢીમાંથી બીજી પેઢીમાં સહેલાઈથી ઉતરી આવે છે. તો આટલી સુંદર કવિતાનો આખો સાર શું છે? ચાલો આપણે ફટાફટ એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. ખબર છે આ કાવ્યની સૌથી મોટી ખૂબી શું છે? એ આકાશના ભવ્ય ગડગડાટ જેવી મોટી ઘટનાને એક બાળકના નાનામતા હાસ્ય જેવી અંગત ક્ષણ સાથે જોડી દે છે. એ આપણને યાદ અપાવે છે કે આખું બ્રહ્માંડ અને આપણું નાનું અમથું જીવન બધું એક જ લયમાં, એક જ તાલમાં ધબકી રહ્યું છે. અને હવે જ્યારે આપણે ફરીથી આ પહેલી પંક્તિ પર પાછા ફરીએ છીએ ત્યારે એનો અર્થ આપણા માટે ઘણો ઊંડો થઈ ગયો છે. હવે આ ખાલી વાદળોનો ગડગડાટ નથી. આ અવાજમાં હવે મોરનો ટહુકો પણ છે, ગોવાળિયાની વાંસળીનો સૂર પણ છે, ભાભીનો આનંદ છે અને એ બાળકની નિર્દોષ ખુશી પણ ભળેલી છે. જેમ આ કાવ્યમાં વરસાદ આટલા બધા ભાવો અને યાદોને જગાડે છે એમ આપણા બધાના જીવનમાં પણ વરસાદ સાથે કંઈક ને કંઈક ખાસ યાદો જોડાયેલી જ હોય છે. તો બસ જતાં જતાં એક વિચાર મૂકી જાઉં છું. વરસાદની એવી કઈ યાદ છે